ઉદયભાઈ, જે પ્રકારે જાહેરાત કરવામાં આવી છે કેવી રીતે હાથ ધરાશે ને 4 તારીખે ભાજપના નવા અધ્યક્ષ મળી જશે? હા, 100% મળી જશે. એના પ્રક્રિયાના ભાગરૂપે જ નોટિસ બોર્ડ ઉપર મતદાર યાદી મૂકવામાં આવી છે. કાલેથી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ થશે અને પરમ દિવસે એમની ગણતરી અને જે કાંઈ જાહેરાત થશે એ થઈ જશે. ભાજપ સામાન્ય રીતે બિનહરીફમાં સીધી રીતે માનતું હોય છે. એમાં અમે સંપૂર્ણ રીતે લોકશાહી પ્રક્રિયા જે છે, જે ભારતીય જનતા પાર્ટીનું જે કંઈ અમારું બંધારણ છે એ બંધારણમાં જે જોગવાઈ છે એને એ જ પ્રમાણે અમે પ્રક્રિયા કરીએ છીએ. એક અંતિમ, કેન્દ્રીય નેતૃત્વ કોણ કોણ હાજર રહેશે સીધી રીતે? કેન્દ્રીય નેતૃત્વમાં એક તો આ ચૂંટણી અધિકારી, મુખ્ય ચૂંટણી અધિકારી છે, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ચૂંટણી અધિકારી છે ડૉક્ટર કે લક્ષ્મણજી, અને ભૂપેન્દ્ર યાદવજી પણ એ પર્યવેક્ષક તરીકે હાજર રહેવાના છે. આભાર. ચોક્કસ હવે 4 તારીખે ભાજપના નવા અધ્યક્ષ મળી જશે એ પ્રકારની સત્તાવાર જાહેરાત ભાજપ દ્વારા કરી દીધી છે ને આ ચૂંટણી અધિકારી ઉદય કાનગડના હાથમાં છે અને તેઓએ જ આ સત્તાવાર કાર્યક્રમની જાહેરાત કરી છે. કેમેરામેન રમેશ ઉડિયા સાથે હિતલ પારેખ, જી મીડિયા, ગાંધીનગર.